વચનામૃત નિરૂપણ આપણે સાંભળવાના છીએ. પહેલાં વાંચન કરીશું આપણે, અને પછી આપણે પ્રશ્ન પૂછીશું બધાને એમાંથી, વચનામૃતમાંથી. એટલે બધા ધ્યાનથી થોડું સાંભળજો. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમનું 76મું. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માનીનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીના દિવસ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. વચનામૃતનો જે આ પ્રથમ પેરેગ્રાફ છે, તો એમાં વચનામૃત ક્યારે ઉદ્બોધાયું, પછી મહારાજે કેવા વસ્ત્રો ધારણ કરેલા હતા, મહારાજ ક્યાં બિરાજમાન હતા, એ બધું વર્ણન આવે છે. આ વચનામૃત કયા વર્ષનું છે પ્રવીણભાઈ? સિદ્ધમૂર્તિ સાંઈના 1876, બરાબર. અને પછી અહીંયા આવ્યું કે મહારાજ કઈ જગ્યાએ બેઠા છે? કોઈને યાદ રહ્યું? મહારાજ કઈ જગ્યાએ બેઠા છે? જોરથી બોલો, વાંધો નહીં. દાદા ખાચરના દરબારમાં, બરાબર. હજુ થોડુંક નજીક છો જવાબમાં. હા, બરાબર, સરસ. પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા મહારાજ. આપણે એવું સાંભળીએ છીએ ને કે મારા દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે વિરાજમાન હતા, કે વાસુદેવ નારાયણના ઓરડા પાસે વિરાજમાન હતા. અહીંયા શું કીધું? પોતાના ઉતારાને વિશે. એટલે મહારાજના ઉતારણ વિશે એટલે કઈ જગ્યાએ બેઠા હશે મહારાજ? અક્ષરવોડીમાં, બરાબર. હવે અક્ષરવોડી માટે આપણે સાંભળીએ છીએ કે અક્ષરવોડી કેવડી છે? આમ 8x10ની ઓરડી હતી. જૂના આપણને સંતો વાત કરે છે, આપણે તો જોઈ નથી, અત્યારે તો નવું બાંધકામ થઈ ગયું છે ત્યાં. પણ 8x10ની રૂમ હોય. અને પછી આપણે વચનામાં એવું સાંભળીએ છીએ કે મહારાજ આગળ કોણ બેઠા હોય? દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તો અહીંયા મહારાજ આગળ કોણ બેઠા છે? આ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા? ઈશ્વરભાઈ બોલે. એટલે મોટા મોટા સાધુ કેટલાક બેઠા. અહીંયા હરિભક્તો કોઈ વિરાજમાન નથી. અને અક્ષરવોડીમાં સંતો બેઠા હશે, એમાં મોટા સંતો જ બેઠા છે. અને નાની જગ્યા છે, એટલે નાના રૂમમાં મહારાજ વાત કરે, પોતાના ઉતારામાં બોલાવીને વાત કરતા, તે વાત કેટલી અગત્યની હશે એના પરથી આપણને સમજાય છે. એટલે કે સંતોને જે મહારાજે વાત કરી છે ને, એ વાત અહીંયા વચનામૃતમાં સંતોએ મૂકી દીધી કે આ બધા માટે કામની છે, કેવળ સંતો માટે નહીં એમ. એટલે વચનામૃતમાં પણ અહીંયા ઉલ્લેખ એમનો કર્યો. એટલે કે મોટા મોટા સાધુ બેઠા હતા ને મહારાજ એ બધાને વાત કરે છે. સંતોમાં પણ નાના સંતો નથી બેઠા, પાછા મોટા મોટા જ બેઠા છે. મહારાજ એમને ઉપદેશ આપે છે. અને બીજી વસ્તુ કે યોગીજી મહારાજ, આ જે પહેલો પેરેગ્રાફ હોય ને, તો યોગીજી મહારાજ એવું કહેતા કે પહેલાં ધ્યાન અને પછી જ્ઞાન. જ્યારે આપણે સભામાં આવીએ, રવિ સભા હોય અને આપણો 5:15નો કે 5, 5:30નો સમય હોય, ત્યારે પહેલાં શું થાય? ધૂન પ્રાર્થના થાય. એટલે ધૂન પ્રાર્થના શેના માટે હોય? કે બધા સભામાં ગોઠવાઈ જાય, ભેગા થઈ જાય બધા, અને બધાને ખબર પડે કે રવિ સભા શરૂ થઈ ગઈ છે. હવે ધૂન પ્રાર્થના એના માટે હોય. ધૂન પ્રાર્થના શેના માટે હોય? રવિ સભામાં શરૂ કરવા માટે ને, બધાને ભેગા કરવા માટે. પેલા ગામમાં પેલા ખેલ કરવા માટે આવતા ને, ત્યારે શું કરે? પહેલા ઢોલ વગાડે, એટલે શું થાય? ગામમાં બધા ભેગા થઈ જાય, પછી ખેલ શરૂ થાય. અહીંયા એવું નથી. યોગીજી મહારાજ કહેતા કે જે મહારાજ ઉપદેશ આપે છે, એ ઉપદેશ આપણા માટે અગત્યનો છે. અને આપણા હૃદયમાં ક્યારે સ્થિર થાય? તો જ્યારે આમ અહીંયા વાત કરી છે, એ વાત મહારાજની મૂર્તિનું સ્મરણ કરતાં કરતાં, હમણાં ડૉક્ટર સ્વામી સારંગપુરમાં રોકાઈને ગયા લગભગ 1.5 વર્ષ સુધી, કોરોના સમય દરમિયાન અમદાવાદમાં છે અત્યારે. તો ડૉક્ટર સ્વામી લગભગ અઠવાડિયે 2-4 વખત તો રોજ આ વાત કરતા, સંતોને વાત કરતા કે આ પહેલો પેરેગ્રાફ આપણે વાંચો, નિરૂપણ કરતા હોય ડૉક્ટર સ્વામી કથામાં, પછી કે કેટલાને યાદ રહ્યું, આમાં કેટલાય સ્મૃતિ સાથે આ પેરેગ્રાફ સાંભળ્યો, એ રોજ વાત કરતા. એટલે જે આ પહેલો પેરેગ્રાફ છે, એ અગત્યનો એટલા માટે છે કે આપણે જો ભગવાનની સ્મૃતિ કરીએ, ધૂન પ્રાર્થનામાં ભગવાનનું સહેજે મન રહે આપણું, પછી જે વાત હોય ને એ વાત આપણી અંદર ઉતરે, એટલા માટે પેરેગ્રાફ છે. એટલે યોગીજી મહારાજ એ વાત કરતા. અને પછી મહારાજ હવે જે અહીંયા આપણને ઉપદેશની વાત કરવાના છે, એ મહારાજ શું કહે છે એનું આપણે વાંચન કરીએ.
તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. ને ક્રોધ ને ઈર્ષા એ બે માનને આશરે રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, જે સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 76મું થયું. યોગીજી મહારાજ આ વચનામૃત માટે એવું કહેતા કે 3.5 લીટીનું વચનામૃત છે, વાંચતા વાર લાગી નહીં, આપણે 1.5 મિનિટ થઈ ખાલી. પણ યોગીજી મહારાજ એવું કહેતા કે એક વચનામૃત સિદ્ધ થઈ જાય તો બીજા 262 વચનામૃત એ સિદ્ધ થઈ જાય. અને યોગીજી મહારાજ આ વચનામૃત બપોરે વંચાવતા. સંતોની બપોરે કથા વાર્તા હોય અને જમ્યા હોય ને પછી સહેજે જમ્યા પછી ઊંઘ આવે, અને સંતો તો વહેલા ઉઠાવે એટલે ઊંઘ આવવાની છે બપોરે તો. એટલે જ્યારે બપોરે લાંબુ વચનામૃત કાઢે તો પછી બધા કથામાં ઝોલા જ ખાવાના છે. એટલે શું કરે, નાનું વચનામૃત યોગીજી મહારાજ વંચાવતા. અહીંયા 3.5 લીટર યોગીજી મહારાજ કહે છે ને, આ વચનામૃત વારંવાર વંચાવતા યોગીજી મહારાજ, એટલે એમનું પ્રસાદીનું વચનામૃત છે. અહીંયા જે મહારાજ વાત કરે છે એમાં મુખ્ય વાત કરે છે સ્વભાવ ઉપર વાત કરે છે. આપણે સત્સંગમાં બધા આવીએ છીએ ને, આપણે બધા ઘણા બધા જૂના સત્સંગી છે. તો સત્સંગમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને સત્સંગનું એટલું બધું જ્ઞાન હોતું નથી. પણ જેમ જેમ આપણે કથા વાર્તા સાંભળીએ, સંત સમાગમ કરીએ, એમ એમ આપણને સત્સંગનું જ્ઞાન વિશેષ થતું જાય છે. પછી એમાં લેવલ પડતા જાય છે ભક્તોમાં પણ. યોગીજી મહારાજ એમાં 4 પ્રકારના હરિભક્તની વાત કરતા કે 4 પ્રકારના હરિભક્ત છે. યોગીજી મહારાજ કહેતા કે એમાં કેવી રીતે પ્રકાર પડે છે, તો આપણે સત્સંગ કર્યો છે એમાં 4 પ્રકાર પડે છે. એક તો 4 આની સત્સંગી. 4 આની એટલે ખબર પડી ને કેટલા 25 પૈસા થાય 4 આની. પછી બીજું 8 આની, પછી ત્રીજું 12 આની અને ચોથું 16 આની. આ 4 પ્રકાર. એમાં યોગીજી મહારાજ કહેતા કે 4 આની સત્સંગ એટલે શું? તો આપણે સત્સંગમાં આવીએ ત્યારે આપણે સંતો સૌપ્રથમ આપણે વાત કરે કે વ્યસન ના કરવું અને આપણે પૂજા કરવી, આ બધું કરવું, આ બધું શું છે? 4 આની સત્સંગમાં છે. એટલે જે સ્થૂળ રીતે આપણે સત્સંગમાં નાના નિયમ ધર્મ પાળતા હોઈએ એ બધા શેમાં છે? એ બધા 4 આની સત્સંગમાં છે. એટલે આપણે તપાસ કરવાનો કે આપણે 4 આની સત્સંગમાં કેટલા આગળ છીએ. પછી બીજી વાત યોગીજી મહારાજ કરે છે, 8 આની સત્સંગની વાત કરે છે. તો 8 આની સત્સંગ એટલે શું? ઇન્દ્રિયોનો સત્સંગ. ઇન્દ્રિયો કેટલી છે? 10 ઇન્દ્રિયો છે. અને મહારાજ મનને પણ ઘણીવાર ઇન્દ્રિયોમાં ગણાવે છે. એમાં 10 ઇન્દ્રિયોમાં મુખ્ય 5 ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે. એ કઈ છે? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે આપણા કાન, ત્વક એટલે ચામડી, પછી ચક્ષુ એટલે આંખ, રસના એટલે રસના એક્સપ્રેસ યોગીજી મહારાજ રસના, અને પછી રસના અને ઘ્રાણ એટલે કે નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો જો એના વિષયમાં ન જાય અને ભગવાન સંબંધી વિષય ભોગવે તો એ છે ને ઇન્દ્રિયોનો સત્સંગ થયો કહેવાય. એટલે કે અડધે સુધી આપણે પહોંચ્યા સત્સંગમાં કહેવાય. પછી યોગીજી મહારાજ આગળ વાત કરતા કે અંતઃકરણનો સત્સંગ. અંતઃકરણમાં શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે મનનો સત્સંગ. મનનો સત્સંગ એટલે શું? કે મનમાં ભગવાન સિવાય કોઈ બીજા ઘાટ ન થાય, ભગવાન સંબંધી જ ઘાટ થાય. બુદ્ધિ છે ભગવાન સંબંધી જ નિશ્ચય કરે, ચિત્ત ભગવાનનું જ ચિંતન કરે, અને અહંકારનું ભગવાનનો ભક્તો છું એવો અહંકાર રાખે. તો આ 4 અંતઃકરણ સત્સંગી થયા કહેવાય. આ બધું એક એક આપણે સાંભળીએ છીએ પણ બહુ એમાં વર્ષોના નહીં, પણ જન્મો જતા રહે એવું છે. પણ ભગવાનને સંતની કૃપાથી બધું પાર પડી જાય. અને યોગીજી મને આગળ વાત કરતા કે 16 આની સત્સંગ એટલે શું? 16 આની સત્સંગ એટલે
એટલે કે કારણ દેહના બધા ભાવો છે બધા નીકળી જાય અને પછી જે મહાન સાહેબ મહારાજે આપણે દીક્ષા મંત્ર આપ્યો છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ જ્યારે થાય ને એ 16 આની સત્સંગ થયો કહેવાય. એટલે કે અક્ષરરૂપ થઈએ એ 16 આની સત્સંગમાં આવે છે. અહીંયા મહારાજ જે વાત કરે છે ને એવા સત્સંગીની વાત કરે છે. ઘણીવાર આપણે વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો હોય, પછી સ્કૂલમાં એ તો ભણતો હોય, પણ જો એના માતા પિતાને પૂછે ને કે ભાઈ બેટા તું શું ભણે છે, અથવા તારું રિઝલ્ટ શું આવ્યું, અથવા ક્યાં જાય છે વગેરે ધ્યાન ન રાખે, તો અત્યારે સમય એવો છે કે શું કરે છે આપણને ખબર જ ના હોય. ઘરમાં હોય તો આપણને ખબર ના હોય કે ઘરમાં છે કે બહાર અમેરિકા છે કે લંડન છે કે પછી ગેમમાં છે કે ક્રિકેટમાં છે, ક્યાં છે ખબર જ ના પડે, કારણ કે મોબાઈલમાં બધું જ છે. સાથે હોય તો પણ ખબર ના પડે. એ જેમ આપણે એનું ધ્યાન રાખીએ છીએ ને દીકરાનું, કે ભણે છે કે નહીં, એનું રિઝલ્ટ જોઈએ, બધું ધ્યાન રાખીએ, એના કપડાનું કે પહેરવાનું રહેવાનું બધું ધ્યાન રાખીએ છીએ ને આપણે, એવી રીતે આપણો જે સત્સંગ છે ને એનું આપણે ધ્યાન રાખતા રહેવું પડે, એનો તપાસ કરતા રહેવું પડે કે આપણે સત્સંગ કરીએ છીએ. આપણે ધારો કે 10 વર્ષથી, 20 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી, ઘણા બધા એટલા જૂના છે, તો આપણે સત્સંગ કરીએ છીએ તો સત્સંગમાં આપણી સ્થાન કઈ જગ્યાએ છે, આપણું સ્થાન કઈ જગ્યાએ, આપણે ક્યાં સત્સંગમાં પહોંચ્યા છીએ, એ આપણે તપાસ કરતા રહેવું પડે. અને જેમ એ તપાસ કરે ત્યારે ખરેખર આપણી અંતરની આંખ ઉઘડે. બાકી કદાચ સંત થયા હોય અને સ્વામી માટે દીક્ષા લીધી હોય તો પણ પ્રશ્ન થાય. મહારાજના વખતમાં પરમહંસો હતા તો મહારાજ માટે જ ભેખ લીધો હતો ને, પણ કેટલા બધા એવા સંતો હતા. જો અંતરદર્શી ન કરીએ તો સત્સંગમાં આગળ ન વધાય. પરમ ચૈતન્ય સ્વામીની આપણે વાત સાંભળીએ છીએ કે મોટા સદગુરુ હતા, અને એ વખતે મહારાજના વખતમાં સદગુરુ, અને મહારાજે જે પ્રથમ 4 સદગુરુ એમાંના સદગુરુ, અને એમનું સત્તા કેવી હતી ગરડામાં ત્યાં, તો મહારાજ પાસે કોઈ પણ વસ્તુ આવે તો બધી પહેલા કોની પાસે જાય? પરમ ચૈતન્ય સ્વામી પાસે જાય અને પછી મહારાજ પાસે જાય. હવે કેટલું એમને પાવર હશે ત્યાં સત્સંગમાં, અને કેટલો બધા લોકોને આદર હશે એમના પ્રત્યે, સંતોને, હરિભક્તોને બધાને. આવા હતા. પણ જ્યારે એક વખત ત્યાં ગરડામાં જળજડીનો ઉત્સવ હતો અને તે દરબારમાંથી બધા ત્યાં નીકળ્યા ઉત્સવ માટે. હવે એ વખતે સદગુરુઓ બધા હતા, એના માટે ગાડાની વ્યવસ્થા હોય કે બધાને ગાડામાં ત્યાં લઈ જાય. મોટી ઉંમર હોય એટલે ચાલવાનું એટલું બધું ફાવે નહીં. તો હવે બધા નીકળી ગયા અને પરમ ચૈતન્ય સ્વામીને બોલાવવાના રહી ગયા. હવે એ વખતે જ્યારે પેલા સાધુની આશ્રમમાંથી નીચે ઉતર્યા પરમ ચૈતન્ય સ્વામી, ત્યારે નીચે કોઈ જોયા નહીં, અને બધા સંતો તો જતા હતા, અને શીઘ્રમ આખો બધો ઘેલા નદીએ ત્યાં પહોંચી ગયો હતો. પરમ ચૈતન્ય સ્વામી ત્યારે ઊભા હતા તો મનમાં વિચાર કરતા હતા, બોલ્યા કે બધા જતા રહ્યા, મને કોઈ પૂછ્યું પણ નહીં, મને કોઈ કીધું પણ નહીં. એ વખતે એમની બાજુમાંથી એક સંત પસાર થયા, એમનું નામ હતું બાલમુકુંદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. એમણે વાત કરી પરમ ચૈતન્ય સ્વામીને કે સ્વામી આપણે કેમ માન માટે સાધુ થયા છીએ? અને એ વખતે પરમ ચૈતન્ય સ્વામીની આંખ ઉઘડી ગઈ. હવે આમ સ્વાભાવિક રીતે જોઈએ ને તો પેલા તો નાના સંત હતા, અને મોટા સંતને આવી રીતે સામે સીધો ઉપદેશ આપી દે તો પેલા તો તરત ગરમ થઈ જાય. પણ એવા નહોતા, એમની રુચિ સારી હતી. પરમ ચૈતન્ય સ્વામી મોટા સંત હતા પણ રુચિ સારી હતી. તો એમણે પેલા સંતને કીધું કે છોકરા તું આ જ્ઞાન કોની પાસેથી શીખ્યો? કે મારા ગુરુ ગોપાળા સાહેબ પાસેથી શીખ્યો છું. કે તારા ગુરુને કહે છે કે મારા આસન આવીને વાત કરે, ઉપદેશ આપવા માટે આવે, વાત કર, કથા વાર્તા કરવા માટે આવે. હવે ગોપાળાનંદ સ્વામી, હવે કેવા કે આપણે તો એમની મૂર્તિ પધરાવી છે આપણે સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે. તો હવે એ ગોપાળાનંદ સ્વામી જેમને ઉપદેશ કરવા માટે એમને આસને એમને જવું પડે, તો કેટલા મોટા સંત છે પરમ ચૈતન્ય સ્વામી. પછી એમને આસને ગયા. ગોપાળાનંદ સ્વામીને પહેલા દિવસે તો ત્યાં એમની નીચે આસન નાખી આપ્યું, અને એક દિવસ વાત સાંભળી. બીજા દિવસે આવ્યા તો એમની સામે આસન નાખી આપ્યું, અને ત્રીજા દિવસે તો પરમ ચૈતન્ય સ્વામી નીચે બેઠા ને એમને ઊંચા આસને બેસાડ્યા. અને પછી પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો હું આજે થયો. વિચાર કરવા જેવું છે ને કે 12 વર્ષ ગુરુ હોય, 12 વર્ષ સદગુરુ હોય, અને એવું બોલે કે સત્સંગી હું આજે થયો. આવું કેમ કહો છો? પણ કેમ આપણને બધા બહાર અહીંથી નીકળીએ તો આપણે બધા સત્સંગી જ કહે છે ને, કે જો આ સ્વામિનારાયણ સત્સંગી છે, એવું નથી કહેતા આપણને. અને પરમ ચૈતન્ય છે ને ગુરુ બનાવે છે મહારાજ, એની પહેલા સાધુ તો હશે જ ને. એટલે કેટલા વર્ષો કાઢી નાખ્યા હશે, અને એટલા વર્ષ પછી એવું બોલે છે કે સત્સંગી હું આજે થયો. એટલે એ સત્સંગી એટલે કયા સત્સંગી?
તો અહીંયા જે મહારાજે વાત કરી, યોગીજી મહારાજે વાત કરી ને, સ્વભાવ ટાળવાની વાત કરી, એ વાત એટલે કે 16 આની સત્સંગીની વાત, સ્વભાવથી દૂર, સ્વભાવને કાઢવા, એને દૂર કરવા, એ વાત. એટલે કે જ્યારે આપણે એવા સત્સંગી થયા ને ત્યારે આપણે ખરા અર્થમાં સત્સંગી થયા કહેવાય. સ્વામી વાતમાં લખ્યું છે કે 2 પ્રકારના સત્સંગી છે. એમાં એક તો શું હોય, એક તો સામેથી રહ્યા હોય, અને બીજા કેવા હોય કે એને રાખવા પડતા હોય. તો આપણે જાતે તપાસ કરવાનો આપણો, તમારે મારે બધાએ, કે આપણે સત્સંગમાં ખરેખર રહ્યા છીએ કે આપણે રાખવા પડે છે. પેલું કોઈ દુકાનમાં હોય ને, કાચનું વાસણ હોય, કાચના બધા શોપીસ બધા મૂકેલા હોય, તો એને પેલો દુકાનદાર જ્યારે સવારે બધું સાફ કરતો હોય ને ત્યારે એને બહુ જાળવીને ત્યાં પેલું મારે, ગમે તેમ ત્યાં જોડવા ના માંડે, કારણ કે જો ભૂલમાં એને વાગી જાય તો નીચે પડે તો ટુકડા થઈ જવાના છે. એમ જ્યારે આપણે સત્સંગમાં આવીએ ત્યારે આપણને જાળવા પડે છે કે આપણે કદાચ ન જાળવા પડે, કોઈ પૂછ્યું ના હોય, કોઈ કાર્યકરો કે સંતો કદાચ આપણને ન પૂછે તો આપણને અંતરમાં કંઈ ખેદ ના થાય, એવા આપણે સત્સંગી છીએ. અહીંયા મહારાજ આપણને વચનમાં એ અંતરદૃષ્ટિ કરાવે છે કે સ્વભાવ જો હોય, 4 સ્વભાવ મહારાજે અહીંયા ગણાવ્યા કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. એટલે કે માન, ક્રોધ, ઈર્ષા અને કપટ, આ 4 સ્વભાવ હોય અને એ જો અમારો હરિભક્ત હોય, બીજાની તો વાત જ નથી, બહારનાની તો કોની વાત કરે છે મહારાજ? હરિભક્ત હોય. એટલે કે મહારાજની કંઠી પહેરી છે, એમનો આશ્રિત છે, એમના માટે ધર્માદો કરે છે, એમની સેવા કરે છે, સંતોને રસોઈ આપે છે, સંતો માટે ધોતિયા ઉડાડે છે, શતાબ્દી સેવકમાં જવાનું છે, એમાં નામ નોંધાવેલું છે, અને બાપાનો સંદેશો ઘેર ઘેર પહોંચાડે છે. અને આવા નિષ્ઠાવાન સત્સંગી છે, સામાન્ય નથી. પણ મહારાજ અહીંયા કહે છે કે જો એમાં આવા સ્વભાવ હોય તો એ સત્સંગી હોય ને, એ હરિભક્ત હોય તો પણ એ સાથે અમારે બનતું નથી. એટલે કે ખરેખર જે આપણે આવા સત્સંગી છીએ, આપણામાં સ્વભાવ હોય, કદાચ આપણે એક દિવસે ટળવા નથી સ્વભાવ, પણ મહારાજે પ્રથમના અઠ્ઠાવનમાં કીધું કે માન ટળે ભાવે આપણે રહેવું. આપણે સત્સંગમાં એવી અપેક્ષા રાખવી કે મારા સ્વભાવ ટળે, મારે માન નથી જોઈતું, ભલે આપણે નિર્માની નથી થઈ ગયા, પણ જો આપણે એવી રુચિ પણ રાખીએ તો ભગવાનને, સંતને આપણી સાથે સુવાણ થાય, એમને આપણી સાથે બને. એટલે આપણે એવા સત્સંગી થવાનું છે. ભગતજી મહારાજ તમે જુઓ તો ભગતજી મહારાજ ગુણાત્યાસાની કેટલી બધી સેવા કરી. અને જ્યારે પેલી ચંદની સીવતા હતા, આચાર્ય મહારાજ ત્યાં, રઘુવીરજી મહારાજ ત્યાં જુનાગઢ આવવાના હતા, અને ચંદની રાત દિવસ સીવતા હતા, અને કેટલા હૃદયથી અને ભક્તિભાવથી સીવતા હશે કે ગુણાત્યા સ્વામી ચંદની સીવવાના પૈસા પણ એમને આપ્યા નથી. સ્વામીએ એવું કીધું કે ચંદની આપણે સીવવાની છે અને પૈસાનું તારે જેમ ફાવે એમ કરજે. હવે ચંદની આખી સભા મંડપ ઉપર ચંદની બાંધવાની, હવે એ તો પૈસા કેટલા બધા જોઈએ એમાં. પણ ભગતજી મહારાજે હરિભક્તોને વાતો કરીને પૈસા ભેગા કર્યા અને એમાંથી બધો સામાન લાવ્યા, ચંદની સીવવાની ચાલુ કરી. અને આપણે જીવનચરિત્રમાં લખ્યું છે કે 10 દરજી 2 મહિને પણ જે કામ ન કરી શકે એ ભગતજી મહારાજે એકલા હાથે 41 દિવસમાં પૂરું કર્યું. એટલે કેટલી લગનથી આમ ચંદની સીવી હશે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર ત્યાં પધાર્યા અને પછી ચંદની ભગતજી મહારાજ સીવતા હતા, અને પછી એમનું મન તો ચંદની સીવામાં જ હતું. સ્વામીએ પછી એમને કહ્યું કે પ્રાગજી, હું તારા પર બહુ રાજી થઈ ગયો છું, તું આજે માગ કંઈક અમારી પાસે. ભગતજી મહારાજ કે સ્વામી આપની કૃપા છે મારા પર, મારે બીજું કંઈ જોઈતું નથી. તો સ્વામીએ સામેથી ઉલટ આવી કે ગુણાતીતાનંદ સ્વામી એમને શું કહ્યું કે તું મુંબઈ જા, તને 60,000 રૂપિયા મળશે. હવે આવી રીતે એ વખતમાં, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં 60,000 રૂપિયા એટલે તો કેટલી મોટી વાત કહેવાય. શ્રીજી મહારાજના વખતમાં, જે આપણે ભગવાન સ્વામીનો સમકાલીન લોકજીવન પુસ્તક છે ને, એમાં બધું લખેલું છે કે મહારાજના વખતમાં ચલણ શું હતું ને એનો શું ભાવ હતો. એ વખતે તોલાનો ભાવ મહારાજના વખતમાં 10 રૂપિયા તોલું સોનું હતું. કેટલા રૂપિયા? 10 રૂપિયા. અત્યારે કેટલા ભાવ છે? કેટલા? 30-40 હજાર કેટલા છે? 50,000. હવે વિચાર કરજો કે ક્યાં પહોંચે આપણે. રકમ 60,000 રૂપિયાની ભેગી કરીએ આપણે આ ગણતરી પ્રમાણે તો કેટલા રૂપિયા થાય. ગુણાતીતાનંદ સ્વામી આવે સામેથી કહ્યું ભગતજી મહારાજને. તો ભગતજી મહારાજે વખતે શું કીધું કે સ્વામી વાંધો નહીં, હવે મુંબઈ જઉં છું, કારણ કે સ્વામીની કૃપા થઈ ગઈ અને સ્વામી રાજી થઈ કે આપણે એ જ જોઈએ છે ને, બીજું સત્સંગમાં શું જોઈએ. પણ ભગતજી મહારાજે એવું નથી કહ્યું. ભગતજી મહારાજે એવું કીધું કે સ્વામી 9 વર્ષ ગોપાળાંસાનો સમાગમ કર્યો અને છેલ્લા 13 વર્ષથી આપના સમાગમમાં છું, પરંતુ ધન અને સ્ત્રીમાં સુખ હોય ને એવું મેં ક્યારેય આપની કથામાં સાંભળ્યું નથી, એટલે મારે નથી જોઈતું આ. સ્વામીએ પછી આગળ વાત કરી કે સ્વામી કે તું આ લઈ લે અને અક્ષરધામમાં હું તને લઈ જઈશ. હવે બીજું આપણે શું જોઈએ છે? સ્વામી સામેથી જાવ કહેતા કે અક્ષરધામમાં તને કોલ આપું, હું તને અંતકાળે તેડવા આવીશ. આપણી સાધના બધું પૂરું થઈ ગયું.
પણ ભગતજી મહારાજ તો પણ સ્વામીને શું કહે છે કે સ્વામી ખરેખર આપ મારા પર રાજી થયા હોય ને તો મને આપનું ઘર દેખાડો, મને આપનું જ્ઞાન આપો અને મારા જીવને સત્સંગી કરો. ભગતજી મહારાજ કહે છે કે મારા જીવને સત્સંગી કરો. ભગતજી મહારાજ તો સ્વામીને રાજી કરવા માટે કેવી સાધના કરી છે. આપણે કહીએ છીએ કે ભગતજી મહારાજ જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી આમ એમનો દેહ વળ્યો છે, કંઈ બાકી રાખ્યું નથી એમને રાજી કરવા માટે. તો પણ સ્વામી પાસે માગે છે શું કે મારા જીવને સત્સંગી કરો. એટલે એ સત્સંગ છે ને એ સત્સંગ જુદો છે. એ જે 4 આની સત્સંગ કે 8 આની સત્સંગ ને 12 આની સત્સંગ છે ને એનાથી ઉપરનો એ 16 આની સત્સંગ છે. અને એ છે સ્વભાવ મૂકવાનો સત્સંગ છે, એ શુદ્ધ ભાવ બ્રહ્મરૂપ થવાનો સત્સંગ છે. જે સ્વામી વાતમાં લખ્યું છે ને કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે થયો છે. એમાં પહેલું અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. એ જે અક્ષરરૂપ થવું ને એ સત્સંગ આ છે. એટલે કે ખરેખર આપણે સત્સંગ કરીએ છીએ, આપણે સત્સંગી કહેવાઈએ છીએ. જે મહારાજે મધ્યના 45માં લખ્યું છે ને કે તમે જે મારા કહેવાયા છો, એવું લખ્યું છે મહારાજે, તમે જે મારા કહેવાયા છો. એટલે સંત સમય વાત કરતા કે આપણે હજુ એમના થયા નથી, આ તો આપણે હજુ એમના કહેવાઈએ છીએ. એમની કંઠી પહેરી છે, એમનો તિલક ચાંદલો કરીએ છીએ એટલા માટે સંત સ્વામી વાત કરતા. એટલે કે આપણે ખરેખર એમના કહેવાયા છે કે આપણે એમના થયા છીએ, એ આપણે તપાસ કરવાનો. કે અહીંયા મહારાજ જે વાત કરે છે સ્વભાવની, એટલે કે મુખ્ય સ્વભાવ એમાં જે મહારાજ વાત કરે છે કે 4 સ્વભાવમાં મુખ્ય સ્વભાવ કે છે. યોગીજી મહારાજ કહેતા કે માન શું છે? મુખ્ય છે. માન કેવું છે? લોહ ચુંબક જેવું છે. લોહ ચુંબક આપણે પેલા નાના છોકરા કંપાસમાં રાખતા હોય છે ને લોહ ચુંબક, એ લોહ ચુંબક જ્યારે તમે મૂકો અને આજુબાજુ જો લોખંડ હોય ને તો બધું લોખંડને ત્યાં એની બાજુ ખેંચી લે. લોહ ચુંબકનું કામ એ છે, લોઢાને બધાને ખેંચી લે એની તરફ. એમ આ માન કેવું છે? એવું છે, લોહ ચુંબક જેવું છે. એમાં પછી બીજા સ્વભાવ શોધવા નહીં જવાના. કે જો માન હોય ને તો પછી મેં ઈર્ષા કે મત્સર કે અસૂયા કે જેટલા સ્વભાવ માત્ર હોય ને આખી સેના આવી જાય એમાં. સેનાપતિ છે માન, એટલે પછી સેનાપતિની પાછળ સેના હોય ને આખી. એમ માન એવું છે. એટલે કે માન તો છે. મહારાજ એમ કહે છે કે જો આવા સ્વભાવ હોય તો પછી ભગવાનને આપણી સાથે બનતું નથી. મુક્તાનંદ સ્વામીએ એમના બેનને ઉદ્દેશીને જે 4 પદો લખ્યા છે ને, મોહનને ગમવાને, એમાં બીજું પદ લખ્યું છે. અને મોહન સાહેબ મહારાજ ઘણી વખત કથામાં યાદ કરતા હોય છે કે સાંભળ બેની હરિરીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં આહી ઝેર જો. મુક્તાનંદ સ્વામીના બેનને કહે છે કે સાંભળ બેની હરિરીજાની રીતડી. ભગવાનને જો પ્રસન્ન કરવા હોય, એમને ખરેખર રાજી કરવા હોય તો એની રીત શું છે? તો મોહન વરને માન સંગાથે વેરજો. ભગવાનને માન ગમતું નથી, આપણે એમના ધામમાં જવું છે, આપણે મોક્ષ જોઈએ છે, ભગવાનના ધામમાં જવું છે, ભગવાનની સમીપમાં આપણે શાશ્વત કાળ સુધી રહેવું છે. પણ અહીંયા મહારાજ કહે છે કે ભગવાનને માન નથી ગમતું. અને પછી આગળ મુક્તાનંદ સ્વામી કહ્યું કે સાધન સર્વે માન બગાડે પળ વિશે. આપણે 20 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષ સત્સંગ કર્યો હોય, પણ એક જ સેકન્ડ ખાલી એક જ પ્રસંગ બને ને એમાં 40 વર્ષનો સત્સંગ આખો ધોવાઈ જાય. સત્સંગમાં દ્રષ્ટાંતો ઘણા બધા છે, આપણે બધાને ખબર છે. એ સાધન સર્વે માન બગાડે પળ વિશે. આપણે ગમે તેટલી સેવા કરી હોય, આપણે મંદિરમાં આપણા ઘરનું મકાન ન બને, આપણે મંદિરમાં પૈસા આપ્યા હોય, એટલું સમર્પણ કર્યું હોય, આપણે કદાચ આપણો પોતાનો દીકરો પણ આપી દીધો હોય, એટલી સંસ્થામાં સેવા કરી હોય, બધી જ બધા પ્રકારની સેવા કરી હોય, પણ મુક્તાનંદ સ્વામી કહે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહી ઝેર જો. જેમ સાપની લાળ હોય એ દૂધનું પાત્ર ભરેલું હોય એમાં પડવાની વાત દૂર છે, પણ કદાચ બાજુમાંથી સાપ પસાર થાય ને તો આપણને શંકા મગજમાં ઘૂસી જાય કે કદાચ મોઢું તો અંદર નહીં નાખ્યું હોય ને. એટલે પછી આપણે પીએ દૂધપાક કે ટ્રાય કરી જોઈએ, પીજો છે કે નહીં એવું ટ્રાય ના કરીએ. પછી ત્યાં આપણને ખબર પડી જાય કે ભાઈ આ હવે પીવા લાયક નથી રહ્યો દૂધપાક. એમ સત્સંગી આપણે હોઈએ, પણ જો આવા સ્વભાવ હોય, સત્સંગ કર્યા પછી પણ ટળ્યા ન હોય, જો નિર્માની ન થયા હોઈએ, ને માન ટાળવાનો ઉપાય શું છે? નિર્માનીપણું. પણ જો નિર્માનીપણું ન આવ્યું હોય તો પછી મોટા મોટા પરમહંસો હોય, મોટા મોટા હરિભક્તો હોય, તો એમને પણ પ્રશ્ન થાય. આપણે દ્રષ્ટાંતો જાણીએ છીએ, અલયા ખાચર હોય,
કે પછી એ ફૈબા હોય, કે પછી જીવા ખાચર હોય, કે પછી આપણે પૂર્ણાનંદ સ્વામી હોય, કે કીડી સખી હોય, આ બધા સત્સંગમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે. સત્સંગમાંથી ગયા અને પડ્યા, અને આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ કે શેના કારણે યાદ કરીએ છીએ? એના સ્વભાવ મૂળ તો આપણે પેલો પ્રસંગ સાંભળીએ છીએ. ગુણાદાન સ્વામી એકવાર કથામાં સભામાં વાતો કરતા હતા, એ વખતે એક પટેલ આવ્યા, અને પછી ચોમાસાનો સમય હશે, અને પછી એમાં પેલું બહાર ડોલ મૂકી હશે પગ ધોવા માટે, અને પછી સ્વામીએ સહેજે એમ વિનય કર્યો, વિવેક કર્યો કે પટેલ બહાર પગ ધોઈને આવો, કારણ કે પેલું મોદિયું નીચે પાથરેલું હોય તો બગડે નહીં, કારણ કે મોદિયું ધોવું અઘરું છે, પછી આપણે કદાચ બગડી જાય પછી એને સાફ કરવું બહુ અઘરું છે, મહેનતવાળું કામ છે. તો સ્વામીએ સહેજે કીધું પગ ધોઈને આવો. હવે સભામાં આવી સભા ભરાઈને બેઠી ને પછી સ્વામી એની વચ્ચે એમને કહ્યું, તો એમને પટેલને થોડું ખોટું લાગ્યું. પછી ગયા ઘરે ગયા, પછી 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પટેલ દેખાય નહીં. પછી સ્વામી હરિભક્તોને કેવડાવ્યું કે પટેલ કેમ સભામાં દેખાતા નથી, તો જરાક એમને કહેજો કે સ્વામી છે દર્શન આવે. તો પછી હરિભક્તો એમના ઘરે ગયા તો પટેલે શું કીધું કે તમારા સ્વામીને કહેજો કે પટેલ પગ ધોઈને આવશે. હવે પૂરું થઈ ગયું ને? શું પેલા સ્વામી જ તમારા થઈ ગયા, ત્યાંથી જ સંબંધ કટ થઈ ગયો પેલા તો. અને ભાઈ પગ ધોઈને આવશે. પ્રમુખ સાહેબ મારે એકવાર એવું બોલ્યા હતા, આપણે જે મંદિરની પાછળના ભાગમાં માર્ગી હતી ત્યાં પૂજામાં, કે પટેલ હજુ પણ આવ્યા નથી સત્સંગમાં. બાપા એવું કહેતા. એટલે કે એક સ્વભાવ ખાલી, એમાં સ્વામીએ ખોટું તો કીધું નહોતું ને. આપણે કલ્પના કરીએ ઘરે ગયા હશે ગારાવાળા પગે, તો ઘરે એમને ઘરમાં જવા દીધા હશે? ન જવા દે ને, સ્વાભાવિક છે, ત્યાં પગ ધોવા જ પડે આપણે. પણ સત્સંગમાં આપણને જો આ વિચાર ન હોય સ્વભાવ ટાળવાનો, તો સ્વભાવ રહી જાય છે. સમય ઘણો બધો પસાર થઈ જાય સત્સંગમાં, પણ જો વિચાર કરીએ તો આપણા સ્વભાવ એ ટળે છે. અને મહારાજ અહીંયા બીજી વાત કરે છે, એમાં આજ્ઞાની વાત કરે છે. મહારાજે કીધું કે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, કે ગૃહસ્થ કે હરિભક્ત, ગૃહસ્થ કે સાધુ, બધા માટે, કે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં. તો અહીંયા મહારાજ શું કહે છે? એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ પાસે આપણે જઈએ અને ત્યારે આપણે કાર્યકરો બધા સ્વામીના દર્શન કરતા હોઈએ, હરિભક્તો દર્શન કરતા હોઈએ, ત્યારે આપણે કંઈક સેવા એવી કરી હોય તો સહેજે કાર્યકરો સ્વામી બધા પૂછે કે સ્વામી આપ અમારા પર રાજી છો ને, અથવા આ અમે સેવા કરીએ તો આપ અમારે રાજી થાય ને અમારા ઉપર? એ વખતે સ્વામી કહે છે કે હા અમે રાજી છીએ. પણ અહીંયા તો મહારાજ શું કહે છે કે ભગવાનને આપણા ઉપર વગર કર્યું સહેજે હેત થાય છે. આપણે એમને પૂછવું ના પડે કે સ્વામી તમે અમારા પર રાજી છો કે નહીં. સ્વામી આપણા પર રાજી જ હોય. એ ક્યારે થાય? જો એમનું વચન પાળીએ તો. અને મહારાજે લખ્યું એનું ગમતું મુકાઈને અમારે ગમતામાં રાખીએ. બ્રહ્માનસાની વાત આપણે સાંભળીએ છીએ ને, કે બ્રહ્માનસા વડતાલનું મંદિર બનાવ્યું, અને આખું કમળ આકારનું મંદિર, અને એ સમયમાં નાનું દેરું મહારાજે બનાવવાનું કીધું હતું, અને બ્રહ્માનંદ સ્વામીનું 3 શિખરના મંદિરનો આદર કર્યો. અને પછી કેટલાકે મહારાજને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામીનું જરાક મગજ ફરી ગયું લાગે છે, આટલું મોટું મંદિર બનાવે છે. અને પછી મહારાજે પણ વળતો કાગળ લખ્યો કે આપણે આપણી પહોંચ પ્રમાણે કરવું મંદિર. બ્રહ્માનંદ સ્વામી સામે વળતો જવાબ લખ્યો કે સાહેબ સરીકા શેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યાં કમી, ઝાંકી હુંડી ચલે નવખંડ માહી. બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે બધા હરિભક્તોને આજુબાજુ ભેગા કરીને, વાતો કરીને, સત્સંગ કરીને, વિચરણ કરીને બધાને સમાસ કરાવ્યો અને આટલું ભવ્ય મંદિર બનાવ્યું. પણ એ મંદિરના બીજા દિવસે, પ્રતિષ્ઠાના બીજા દિવસે મહારાજે શું કીધું બ્રહ્માનંદ સ્વામીને, કે બ્રહ્માનંદ સ્વામી ઘણા સમયથી તમારા કીર્તનો સાંભળ્યા નથી, એટલે તમે અમારી સાથે વિચરણમાં ચાલો. બ્રહ્માનંદ સ્વામી તો મહાબુદ્ધિશાળી હતા. એમને ખબર ના પડે કે મહારાજને કોણ કયા વ્યસન, કોણે બાબા શબ્દ વાપરતા, કોણે બત્તી મારી છે, એમને બધી ખબર પડે. એ તો બીજાનું તરત જોઈને પારખી લે તેવા બ્રહ્માનંદ સ્વામી હતા. ચતુર હતા અને ચારણ હતા. પણ બ્રહ્માનંદ સ્વામી એ વખતે મહારાજને એક પણ પ્રશ્ન કર્યો નથી. એવું લખ્યું છે આપણા ગ્રંથોમાં કે બ્રહ્માનંદ સ્વામી એમની જોડી લેવા પણ ત્યાં ગયા નથી અંદર. એમના સેવકને કીધું કે મારી જોડી ત્યાંથી લેવા, મહારાજ સાથે ત્યાંથી જ નીકળી ગયા છે. વિચાર કરીએ કે આટલું બધો ત્યાગ, આટલું બધું ત્યાં સ્થાનમાં રહીને કાર્ય કર્યું અને આખો સ્થાનનો વિકાસ કર્યો ને, એ પછી આપણને દેખાય છે. અને મૂર્તિમાં દ્રષ્ટાંત આજે પણ આપણી વચ્ચે છે. કોઠારી બાપા છે તો બાપા એમનું દ્રષ્ટાંત ઘણી વખત આપે છે. કોઠારી બાપા કેવા કે મુંબઈ મંદિરનો વ્યવહાર કર્યો 45 વર્ષ સુધી, અને બાપા એમની માટે પ્રમાણ જાહેરમાં બોલે કે કોઠારી બાપાએ સ્વામીની વાત ખોટી પાડી. સ્વામીની વાતમાં આવે છે કે મોટા શહેરનું સેવન, અધિકાર,
ધનનો પ્રસંગ આદિક જીવને બગાડવાનો હેતુ છે. હવે કોઠારી બાપા મોટા શહેરનું સેવન, મુંબઈ જેવું શહેર, ધનનો પ્રસંગ, કોઠારી અને અધિકાર, સત્તા, તો પણ કોઠારી બાપા એમાં લેવાયા નથી. પ્રમુખ સાહેબ મહારાજે ખાલી ફોનથી કહી દીધું એમને કે હવે ત્યાં અભય સ્વરૂપ સ્વામી આવે છે, બધી જવાબદારી એમને સોંપી દેજો, તમારે કોઠારી પદમાંથી નિવૃત્ત થવાનું છે. કોઠારી બાપા એ જ વખતે રૂમમાંથી બહાર નીકળી ગયા. અને કેટલી હદ સુધી કે જ્યારે અભય સ્વરૂપ સ્વામી કોઠારી તરીકે આવ્યા, ઓફિસમાં ગયા, તો કોઠારી બાપાને એક વસ્તુ ભૂલાઈ ગઈ. તો કોઠારી બાપાએ પેલા અભય સ્વામીને પૂછે છે, હવે જ્યારે કોઠારી બાપા સાધુ થયા ને એ વખતે કદાચ અભય સ્વામીનો જન્મ થયો છે કે એમાં પણ પ્રશ્ન છે. 61માં દીક્ષા લીધી એમણે. પણ અભય સ્વામીને કોઠારી બાપાએ પૂછ્યું કે મારી આ રૂમમાં છે ને, તમારી રૂમમાં એક મારી ડાયરી રહી ગઈ છે, જે રૂમમાં આટલા વર્ષોથી રહ્યા હોય. તો કોઠારી બાપા એમને પૂછે છે કે આ રૂમમાં મારી ડાયરી રહી ગઈ છે, તો હું લઈ લઉં રૂમમાંથી. અને પ્રમુખ સાહેબ મહારાજ એમના માટે કહેતા કે એમને સંકલ્પ પણ નહીં થયો કે બાપાએ કેમ મને આ પદ છોડાવ્યું. એટલે આવા સંતો અને આવા હરિભક્તો પણ પ્રમુખ સાહેબ મહારાજના વચને, પ્રમુખ સાહેબ ખાલી ભૂલમાં જ બોલી ગયા હોય. જેમ એક પ્રસંગ છે, પ્રમુખ સાહેબ મહારાજ સુરતમાં હતા ને એ વખતે સામાન્ય રીતે જ હરિભક્તોને બધી સેવાની વાત કરતા હતા. એક હરિભગતને કીધું તમારે આટલા રૂપિયાની સેવા કરવાની છે. હવે એક હરિભગતની એવી પરિસ્થિતિ નહીં આટલા બધી સેવા કરી શકે, પણ બાપા એકવાર કીધું ને પછી આપણે સેવા કરવાની. અને એણે સેવા કરી બાપાના વચને, તો અત્યારે ખૂબ સુખ્યા છે. એટલે કે બાપાનું વચન નીકળે એમના મુખમાંથી અને બધા હરિભક્તો તત્પર થઈ જાય. જેમ આપણા બધા મંદિરો બને છે, આપણે જોઈએ છે મંદિરો બધા, તો મંદિરો શેના આધારે બને છે? લોકોને વાર એવું લાગે છે કે પ્રમુખ સમાજ પાસે ઘણા બધા રૂપિયા છે અને એટલા માટે બહુ સુખી અને મોટી સંસ્થા છે, આવી પૈસાદાર સંસ્થા છે એવું લોકોને લાગે છે. પણ જ્યારે નજીક આવે ને સંસ્થામાં તપાસ કરે ને ત્યારે ખબર પડે કે આપણા મંદિરો કેવી રીતે બનતા હોય છે. એમાં હરિભક્તો, નાના નાના બાળકો, એ બધાનું કેટલું સમર્પણ હોય છે. લંડનમાં આપણે સાંભળે છે કે નાના નાના બાળકો હવે ટીન કલેક્શન, પેલા પેપ્સીના કોકા કોલાના ટીન આવે છે નાના, એ બધા શોધવાના અને એ બધા કંપનીવાળાને આપે, તે લોકો પૈસા આપે. એવા ટીન કલેક્શન નાના નાના છોકરાઓએ કર્યા છે. અને આપણે ઘણા બધા પણ અહીંયા બેઠા હશે કે આપણે બચત કુંભ, જ્યારે મંદિર બનતું હોય બધા બચત કુંભ હોય, પોતાની બચત જે કંઈ વાપરવાના પૈસા ઘરમાંથી આપે ને તો એ બધા શેમાં નાખે? ગલ્લામાં નાખે. એવી રીતે બધા હરિભક્તો, કેટલા બધા હરિભક્તો એવા કે પોતાના ઘરનું મકાન લેવાનું એના માટે પૈસા રાખી મૂક્યા હોય અને મંદિર બનવાનું હોય તો એ પૈસા બધા ક્યાં આપી દે? મંદિરમાં આપી દે. એટલે કે એવા હરિભક્તો હોય, એવા સંતો હોય, તો મહારાજે કહે છે કે એવા હરિભક્તો ઉપર અમારે એ વગર કર્યું સહેજે હેત થાય છે. અને અત્યારે તો ખરેખર આપણા માટે સુવર્ણ અવસર છે અને મોટા મોટું આજ્ઞાપાલન અત્યારે આપણા માટે આજ્ઞા હોય તો કઈ છે કે શતાબ્દીની સેવા, કે જે શતાબ્દી સેવક તરીકે ઘણા બધા આમાંથી નામ નોંધાવેલા હશે. અને હવે થોડા સમય પછી આપણું શતાબ્દી અભિયાન આખું ચાલુ થવાનું, પારિવારિક શાંતિ અભિયાન. વચ્ચે થોડું કોરોનાનું તકલીફ આવી ગઈ વચ્ચે, એટલે બધું બંધ પડી ગયું હતું. ચાલુ પહેલાં થઈ ગયું હતું થોડુંક, તો ચાલુ થઈ ગયું હતું થોડુંક, તો પહેલાં એ ચાલુ થઈ ગયું હતું, પણ ફરીવાર ચાલુ થવાનું છે. આપણે ખાલી એક જ વસ્તુનો વિચાર કરવાનો જ્યારે આપણે ઘરેથી નીકળીએ ત્યારે સેવા માટે, કે પ્રમુખ સાહેબ મહારાજ, આપણે તો ખાલી મહિનાના કે 2 મહિનામાં આપણે ખાલી 8 કે 9 વાર લગભગ જવાનું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી 8 વાર જવાનું છે ખાલી. પ્રમુખ સાહેબ મહારાજે એમની આખી જિંદગી હરિભક્તોને ઘરે ઘરે વિચરણ કરીને પૂરી કરી છે. હરિભક્તોને રાજી કરવા માટે એમણે ક્યારેય પાછીપાની કરી નથી. એમના પોતાની દેહની પરવા કરી નથી. આપણે વિચાર કરીએ 80ની સાલમાં બાપા બોસ્ટનમાં હતા અને ત્યારે વિવેકસાગર સાહેબ પેલું મોજડી અવળસવળ થઈ ગઈ, ત્યારે પૂછ્યું કે સ્વામી કેટલા સમયથી છે? બાપા કે ઘણા સમયથી ઝાંખું ઝાંખું દેખાય છે. બાપાને પૂછ્યું કે તમે કીધું કેમ નહીં? તો પ્રમુખ સમાજ એ વખતે શું બોલ્યા કે બાપા કે બધા હરિભક્તો એ કાર્યક્રમ ગોઠવેલા હોય ને, તો એ બધાએ રજાઓ રાખેલી હોય તો એમને બધાને તકલીફ પડે. હવે પોતાની આંખ જવાનો સમય થઈ ગયો તો પણ પ્રમુખ સાહેબ મહારાજ ક્યારેય એમના દેહનો વિચાર કર્યો નથી. આપણે બાયપાસ પેલું બાપાને જ્યારે હાર્ટ એટેક આવ્યો 83ની સાલમાં સુંદલપુરામાં, અને એ પછી બાપાને લઈ જતા હતા ત્યાં વડોદરા, તો રસ્તામાં બાપાએ ગાડી ઊભી રખાવી. હવે હાર્ટ એટેક આવ્યો છે, હવે હાર્ટ પેશન્ટ હોય અને કોઈને એટેક આવ્યો ને એને એનું દુઃખનો અનુભવ થાય ખરેખર કે કેવું એનું દુઃખ હોય છે. બાપાએ એ વખતે ચાલુ હાર્ટ એટેકમાં બાપાએ એ ગાડી ઊભી રખાવીને આચાર્ય સાહેબને બોલાવીને કીધું કે આપણે આણંદમાં પેલા ડાયાભાઈ છે એમને ઘરે પારેન્ટ રાખી હતી, તો એણે એમને મહેમાનોને બધાને બોલાવ્યા હશે, તમે એમના ઘરે જઈ આવજો. હવે વિચાર આપણે ખાલી એક પ્રસંગનો વિચાર કરીએ ને, બાપા હરિભક્તો માટે કેવી રીતે જીવ્યા છે. એમણે પોતાના દેહની ક્યારેય પરવા કરી નથી. અને કેટલા ગામડા આપણે 83 જીવન ચરિત્રમાં વાંચીએ છીએ 5મા ભાગમાં કે 1983 પછી ડૉક્ટરે બાપાને એવી સૂચના આપી કે તમારે હવે શ્રમ ઓછો લેવો અને તમારે છે ને દિવસનું એક જ ગામ ફરવું.
અને મોટા સેન્ટરોમાં રહેવું એ બાપાને 83માં વાત કરી ડૉક્ટરોએ સલાહ આપેલી. આપણને આપણા દીકરા કે કોઈ સલાહ આપે ને કે હવે તમારે ઘરે રહ્યો ને બહુ હવે દુકાને ન જવું, તો આપણે જઈએ, એ હેતુ જુદો હોય છે, પણ આપણે ઘરે તો આપણે પછી બીજું શ્રમ ક્યારેય ના કરીએ એવો જે ભારે શ્રમ હોય. પણ બાપાએ તો એ પછી જે વિચરણ કર્યું છે, આપણે પેલો પ્રસંગ સાંભળ્યો છે કે 20 દેશમાં બાપાએ 90 ગામ સુરત વિસ્તારના ફર્યા હતા. એ હાર્ટ એટેક પેલો બાપાને આવ્યો પછીના સમયનો આ પ્રસંગ છે. એટલે આપણને એના પરથી ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તો માટે રાત દિવસ જોયા નથી. બાપા અમેરિકામાં એ વખતે હતા અને બાપા આખો દિવસ પધરામણી કરીને રાત્રે લગભગ 12-12 વાગે પલંગ ઉપર બેઠા અને એ વખતે એક ડૉક્ટર ઊભા હતા અને બાપા પેલું જે ઉપર જે ચાદર હોય બાપા ઓઢીને સુવાની તૈયારી જ કરતા હતા. એ વખતે પેલા ડૉક્ટરે બાપાને વાત કરી, લગભગ 3જા ભાગમાં પ્રસંગ છે જીવન ચરિત્રમાં. એ વખતે પેલા ડૉક્ટરે કીધું કે સ્વામી કાલે હવે મારે ઓપરેશન છે અને પછી આપ કાલે મારા વિસ્તારમાં પધરામણી કરવા માટે આવવાના છો, તો કાલે હવે મારા ઘરે અનુકૂળ નહીં થાય, એ વખતે હું હાજર નહીં હોઉં, તો જો આપ અત્યારે મારા ઘરે પધરામણી આવી જાઓ તો સારું. કેટલા વાગે કહે છે? રાત્રે 12 વાગે. અને રાત્રે 12 વાગે એટલે આખો દિવસ ત્યાં ઉતારામાં છે, પછી 12 વાગે એવું નથી, આખો દિવસ તો થાક લાગ્યો છે. પછી અને બાપા તો સુવાની તૈયારી પલંગ ઉપર કરે છે. એ પછી પેલા હરિભગત કહે છે, પેલા સંતો બધા પેલા હરિભગતને સમજાવે તો બાપાએ શું કીધું? તરત પેલી ચાદર બાજુમાં કરી અને બાપા પાક પહેરીને તૈયાર થઈ ગયા અને બાપા એ હરિભક્તને ઘરે પધરામણી ગયા અને રાત્રે 1:30 વાગે આવીને પાછા સૂતા બાપા. એટલે આવી રીતે પ્રમુખ સાહેબ મહારાજે બધા હરિભક્તોને એક એકને રાજી કર્યા છે. આપણે આટલો મોટો સત્સંગ સમુદાય જોઈએ છે ને, એ રાતોરાત નથી બધો વધી ગયો, પણ પ્રમુખ સાહેબ મહારાજે પોતાના લોહીનું પાણી કર્યું છે. કેટલો પરસેવો પાડ્યો છે. બાપા કરચેલિયામાં બોલ્યા હતા ને કે પેલો જે મૂર્તિમાંથી પાણી પડતું હતું ને, તો બાપા એ વખતે બધા હરિભક્તો બધા દર્શન કર્યા કે બાપા આ મૂર્તિમાંથી પાણી પડતું હતું અને બધા દર્શને આવતા હતા. બાપા એ વખતે શું કીધું? બાપા કે આ પાણી કામમાં નહીં લાગે. પછી આમ બાપાએ કીધું કે આ પાણી કામમાં લાગશે. એટલે બાપાએ ખરેખર પાણી કર્યું છે લોહીનું અને આખો સત્સંગ વધાર્યો છે. હવે જે મહંત સાહેબ મહારાજ કહે છે, હવે વારો આપણો બધાનો છે. આપણે જે કંઈ આપણને જે યત્કિંચિત સેવા મળી છે શતાબ્દી નિમિત્તની, એમના ગુણગાન ગાવાની, એમનો પ્રચાર કરવાની આપણને સેવા મળી છે. એ સેવા જો આપણે કરીએ તો આપણે ખરેખર સાચા અર્થમાં એ ગુરુ ભક્ત કહેવાઈએ. તો આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આવી રીતે મન કર્મ વચને એમના થઈને એમને રાજી કરી શકીએ અને શતાબ્દીની સેવા એ સારામાં સારી કરી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.